અને તમારો ભાઈ પણ છે અને કાલે રક્ષાબંધન નો તહેવાર પણ છે એટલે તમારે જવાનું છે. બહુ સારું. પણ એક વાત સાંભળી લ્યો કે ગામડા બધા વયા ગયા એનો કરણ વાઘેલાને અફસોસ નથી. જો કાઈ આપે તો લેતા નહીં નકા કરણ વાઘેલાનો મગજ કેમ છે એ તો તમને ખબર છે ને. હા. એક કે પણ ગામ આપે તો તમે લેતા નહીં. કાંઈ વાંધો નહીં. જાઓ. હા 2300 ગામનો ધણી હું અને એક પ્રધાનની વાત માની શરાબ પીધી અને આજે એક ભિખારી જેવું જીવન થઈ ગયું. એટલે હું બધાને કહું છું કોઈ દારૂ પીતા નહીં, જુગાર રમતા નહીં અને અવળા માર્ગે સડતા નહીં નકર તમારી પણ હાલત આ કરણ વાઘેલા જેવી જ થશે. જય સોમનાથ. આવેલો જન્મ સુધારો ગુરુજી મારા આવેલો જન્મ સુધારો. આજે મારું રાજ તિલક છે. હજી સુધી બેન કેમ નહીં આવ્યા હોય? આવો બેન આવો. હા આવ્યા ભાઈ. ખરા સમયે અને ખરા મુહૂર્તે તમે પહોંચી ગયા છો. હા હા તો ખરા ટાઈમે તમે પહોંચી ગયા છો બેન. રાસ તિલક નો સમય વયો જાય છે તો તમે રાસ તિલક કરો. બહુ હા ભાઈ આજે રક્ષાબંધન છે એટલે રાખડી બાંધવા આવી છે. બહુ સારું. અહો ભાઈ કે મારા કે બેન તમને ખબર નહોતી. બાંધો બેન રાખડી બાંધો. હા બેન તમારે રક્ષાબંધન ને દિવસે તમે મને રાખડી બાંધી. તમારે જે જોવે તે માંગી લો. ના ના ભાઈ મારે કાંઈ ન જોવે. આહા આહા બેન તમારે કાંઈ ન જોવે પણ હું તમારો ભાઈ છું, તમારો ઋણી છું. આજે તમને 500 ગામડા તમને આપ્યા. બહુ સારું. હા હરપાલ, હા માતાજી. મેં તને કીધું તું ને કે હા, તું મને માતાજી. પૂછ્યા વગરનું કઈ પગલું ન ભરતો. હા માતાજી. તો તું આજ પગલું ભરી ગયો છો તો આજથી હું તારા વસનમાંથી છૂટી જાઉં છું. પણ એટલું હું તને કહેતી જાઉં છું કે આ બાગમાં હાથી ગાંડો થયો છે અને 2 છોકરા રમે છે તો જા એને બસાઈ આવ. હા હરપાલ કઈ પોગી હકશે નહીં તો લાવ અત્યારે હું જરૂર કે સડી સૌ તો બાળકને હું મારા હાથમાં લઈ લઉં. આહા હું શું જોઈ રહ્યો છું? માતાજી સામે ઝરૂખે ઊભા રહી ત્રણેય બાળકને ત્યાંથી ઝરૂખેથી કર લાંબા કરી અને માતાજીએ લઈ લીધા છે. આહા બોલો શક્તિ માત કી જય. અહીંયા અમારો ખેલ પૂરો થાય છે. કાંઈ પણ ભૂલ ચૂક હોય તો માફ કરજો કારણ કે નવો ખેલ હતો. બોલો બહુચર માત કી જય. મહાકાળી માત કી જય.